નાનું છે પરંતુ શક્તિઓ અમાપ છે. એ દીકરીઓને વિશેષ કહીશ કે આપની પ્રાર્થના, આપની આરાધના સીધી ઈશ્વર સુધી પહોંચે છે. એટલે જે દીકરી અને દીકરાઓ, કુમાર અહીંયા ઉપસ્થિત છે, અધર કુમારો અહીંયા ઉપસ્થિત છે, જે પોતાની અસીમ શક્તિઓના બલબૂતા ઉપર આજે પરમાત્માની નજર ઉપર પહોંચી ચૂક્યા છે, તે સૌને ભલે નાનકડું ગ્રુપ છે પરંતુ પાવરફુલ વાઇબ્રેશન આપના તરફથી આ સભા મંડપ સુધી પહોંચી રહ્યા છે. સમગ્ર ઉત્તર ગુજરાત સુધી આપની આ હવાઓ ફેલાય એવી હું વિનંતી કરીશ આપ સૌને. એટલે અંત સુધી, કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી આ આખા કાર્યક્રમની ગરિમાને બનાવવાનું કાર્ય એ આપણું છે. સેવા કરવાનું કાર્ય માત્ર સેન્ટરના બહેનોનું જ નથી. દરેક બાબાનું એક એક બાળક જે છે એ આજે સેવાના નિમિત્ત બનશે. પરમાત્માનો પરિચય કરાવવાના નિમિત્ત બનવાના છો આપ સૌ. આપના દ્વારા પરમાત્મા પ્રત્યક્ષ થવાના છે એ આત્માઓ છો આપ સૌ. એને ભૂલતા નહીં, આપના સ્વમાનને ભૂલતા નહીં. અને આજે આ મંચ પરથી આપને જે પ્રાપ્ત થશે એ વિશેષ પ્રાપ્ત થશે. એટલા માટે વિશેષ છે કે આપે આટલા વર્ષોથી આધ્યાત્મિક જ્ઞાનનું રસપાન કર્યું છે. ડિગ્રી ક્યારે મળે? જ્યારે ભણી અને પરીક્ષાઓમાં પાસ થઈ જાઓ, પરિપૂર્ણ થાઓ, ત્યારે આપને ડિગ્રી મળે છે. આજે આપ ડિગ્રીધારી બની ચૂક્યા છો, પરંતુ એ ડિગ્રીને, એ પદને, એ પ્રતિષ્ઠાને લાંબુ ચલાવવાની જવાબદારી કોની છે? એ આપણી છે. એટલે હવે સમય અને હવે વારો કોનો છે? એ આપણો છે. આપણા રાજયોગી ટીચરે આપણને અત્યાર સુધી એક એક વાત ભણાવી, એક એક વાત શીખવાડી. હવે એ જ્ઞાનને સંસાર સુધી અને સમાજ સુધી પહોંચાડવાની જિમ્મેવારી જો કોઈની હોય તો આપ માતાઓની છે, આપ કુમારીઓની છે, આપ અધર કુમારોની છે અને આપ કુમારોની છે. ઘોડાપુર જેવી શક્તિઓ આપના હાથમાં છે. એ શક્તિઓને દિશા નિર્દેશ કરવાની જવાબદારી આપ સૌના હાથમાં છે. સન્માન માત્ર આપનું નથી, આપને ભણાવનાર એ શિક્ષકોનું પણ 100 સન્માન થવું જોઈએ, જેમણે આટલી બધી સંસારમાં રહેવાવાળી આત્માઓને ત્યાગી તપસ્વી જીવન જીવવાની પ્રેરણા આપી. તો આજે માત્ર લેવાનો નહીં પરંતુ આપવાનો પણ સમય છે. એટલે એક અદ્ભુત સ્નેહ મિલન આપણી વચ્ચે ખુલ્લું મુકાશે અને એ અદ્ભુત સ્નેહ મિલનના આપ સૌ સાક્ષી છો, આપ સૌ હીરો પાર્ટધારી છો. તો આ ગરિમાને આપણે એટલી જ ભવ્યતાથી મનાવશું, સાચવશું અને સંભાળશું. વંદનીય શ્રદ્ધેય દીદીજીઓ મંચ પર પધારશે તો એમની સાથે સાથે આપના સેવા કેન્દ્રના, આપના પોતાના દીદીઓ પણ પધારશે. એ સૌ માટે મૌન સત્કાર અને સન્માનવાની પળ આપની સામે ખુલ્લી મુકાશે. એને ચૂકતા નહીં, એને ભૂલતા નહીં. એ પળનો સ્વીકાર કરજો અને દિલના ઊંડા ભાવો સાથે આપની અભિવ્યક્તિ એમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો. આજે આપ દેવતા છો અને દેવતા પોતાના સિંહાસન પરથી ઉતરે નહીં. એટલે આજે સ્વમાનરૂપી સિંહાસન પરથી ઉતરતા નહીં. આજે આપના સ્વમાનને, આપની ગરિમાને પરમાત્મા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. અને ખૂબ શાલીનતાથી, જે શાલીનતાથી આજ આપ અહીંયા દેખાઈ રહ્યા છો, એ શાલીનતાને વ્યવહારમાં લાવી અને આખા કાર્યક્રમને આપ નિહાળો એવી ખૂબ દિલથી આપ સૌને શુભકામનાઓ છે. એકવાર ફરીથી કરતલ ધ્વનિ દ્વારા આપ સૌનું આવાહન કરું છું.